हेलो दोस्तों, તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ જનવાદ ન્યૂઝમાં। વાત કરીએ દોસ્તો તો આજના અપડેટમાં વાત કરીશું કે હવે ક્યાં પહોંચી ગયું છે ચોમાસું, ગુજરાતમાં આવી ગયું છે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ થવાનો છે એ તમામ વિગત અને આજ સવારથી જ ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે, હવામાનનો જે મિજાજ બદલ્યો છે અને ચોમાસાની એન્ટ્રી થવા જઈ રહી છે, આ તમામ અપડેટ આ વિડીયોમાં જોશું, એટલે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો। સૌથી પહેલા વાત કરીએ દોસ્તો તો ગુજરાતમાં 7 દિવસ માટેની આગાહી છે એ આવી ગઈ છે। અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે એવી શક્યતાઓ છે અને પવન સાથે વરસાદનું અનુમાન છે હાલમાં જોવા મળી રહ્યું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। હવે ગુજરાત રાજ્યમાં વરસાદની 7 દિવસ માટેની આગાહી સામે આવી છે, જેમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ છે। મહત્વનું છે દોસ્તો કે 5 જૂનના રોજ આજે એટલે કે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને દાહોદમાં વરસાદ આવશે એવી શક્યતાઓ છે અને હા, એ પ્રમાણે વરસાદ આવ્યો પણ છે। વાત કરીએ તો 6 જૂનના રોજ એટલે આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદ આવશે અને સાથે સાથે 7 જૂને દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી અને નર્મદામાં વરસાદ ખાબકશે, એટલે ધીમે ધીમે વરસાદનો વ્યાપ છે એ વધશે। મહત્વનું છે દોસ્તો, મેં તમને આગળના વિડીયોમાં કહ્યું તો એમ દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થઈ જશે। 8 તારીખે જોઈએ દોસ્તો તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ તમામ જગ્યાએ છે વરસાદ જોવા મળી શકે છે। 8 તારીખે છે એ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ જવાની છે। 9 જૂનથી લઈ અને 11 જૂન સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે એ રાજ્યમાં કરવામાં આવી છે। દોસ્તો સાથે સાથે વાત કરી દઉં કે તમને હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, એને લઈને નવસારીમાં છે વાતાવરણમાં પલટો આવ્યો છે, હવામાનનો મિજાજ પણ બદલાયો છે અને 2 દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી પણ જશે। અત્યારે ગોવા પહોંચ્યું છે અને આજ સવારથી જો કે વાતાવરણમાં ઘણી જગ્યાએ પલટો આવ્યો છે, એમાં નવસારી હોય, વલસાડ હોય, સુરત હોય કે પછી દમણ, દાદરાનગર હવેલી હોય, તમામ જગ્યાએ છે એ ભેજવાળું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ અને વરસાદી વાતાવરણ છે જોવા મળ્યું છે। નવસારીના ગણદેવી અને બિલ્લુપુરા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદ પણ પડ્યો છે અને વરસાદ પડતા ગામના લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે। હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસા અંગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસું છે એ પહોંચી જશે, ત્યારે કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ થવા જઈ રહી છે અને જેના કારણે મહારાષ્ટ્રમાં આગામી 2 દિવસમાં ચોમાસું આવી જશે અને એના કારણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વ્યાપ પણ વધશે। મુંબઈ પણ વરસાદ હાલમાં પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ પણ ખાબક્યો છે। હવે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। સુરતનું બારડોલી તાલુકો હોય કે પછી એનું બાબેન ગામ હોય, બધી જગ્યાએ ઘણી જગ્યાએ આજે વરસાદ જોવા મળ્યો છે। તો બીજી બાજુ વલસાડ શહેરમાં જે વરસાદ આવ્યો એટલે તરત જ તંત્રનું છે એક કામગીરી સામે આવી છે, કારણ કે થોડોક એવો વરસાદ થતા, પ્રી મોન્સૂનનો વરસાદ થતા તંત્રની પોલ ખોલી દીધી છે। શહેરમાં થોડોક એવો વરસાદ પડ્યો અને એના કારણે દુકાનની બહાર પાણી પણ ભરાઈ ગયા છે અને ઘણી જગ્યાએ તો વેપારીઓ પોતે દુકાનમાંથી પાણી બહાર કાઢી સાફ સફાઈ કરતા છે, નજર પડી રહ્યા છે। તો દોસ્તો ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદના સમાચાર સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલીના ધારી વિસ્તારમાં પણ વરસાદના સમાચાર સામે આવ્યા છે અને વલસાડમાં પણ વરસાદ નોંધાયો છે। આ તમામ વિસ્તારમાં વરસાદ છે એ સામે આવી રહ્યો છે। તો દોસ્તો આ હતા વરસાદના અપડેટ અને આગામી 7 દિવસની આગાહી। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।